બારડોલીમાં સોશિયલ નેટવર્કિંગ સાઇટ પર ડેટિંગ એપ બનાવી પુરુષોને ફસાવી બ્લેકમેલ કરી પૈસા પડાવતી હની ટ્રેપ ગેંગને પોલીસે ઝડપી પાડી છે। સુરતના બારડોલી તાલુકાના મોતા ગામે હની ટ્રેપની ચોંકાવનારી ઘટના સામે આવી છે। સોશિયલ નેટવર્કિંગ સાઇટ પર ડેટિંગ એપ બનાવી પુરુષોને ફસાવી તેમને બ્લેકમેલ કરી પૈસા પડાવવાનો કારસો રચતી ગેંગ ઝડપાઈ છે। 8 જેટલા ભેજાબાજોએ સાથે મળી ડેટિંગ એપ બનાવી પુરુષોને ફસાવી લાખો રૂપિયાની ખંડણી માંગી બ્લેકમેલ કરતા હતા, જેનો સુરત ગ્રામે એલસીબી અને બારડોલી ટાઉન પોલીસની ટીમે પર્દાફાશ કર્યો છે। બારડોલી રૂરલ પોલીસ સ્ટેશનમાં ગઈકાલે હની ટ્રેપના 2 ગુના દાખલ કરેલા છે। હકીકત એવી છે કે મોતાની રામકૃષ્ણ સોસાયટી છે, તેમાં બધા આરોપીઓ છે, કુલ 2 મહિલા અને 6 પુરુષો છે, 8 જણે ડેટિંગ એપ બનાવી અને એમાં છોકરીઓના ફોટા મોકલી અને અહીં આ રીતની વ્યવસ્થા થાય છે એવું કહી અને આધેડને એમણે ફસાવેલા। એ આધેડ ત્યાંથી મોતા આવેલા અને એ સોસાયટીમાં જે લોકેશન આપ્યું ત્યાં ગયેલા। લોકેશન ઉપર એ રૂમની અંદર ગયા પછી 2 મહિલાઓએ તેમની સાથે મારપીટ કરી અને કીધું કે અમે તમને બળાત્કારમાં ફસાવી દઈશું, નહીતર અમને રૂપિયા 20 લાખ આપો। ઘટના કંઈક એવી હતી કે એક આધેડને ડેટિંગ સાઇટ પર હંસા અને ભાવના નામની મહિલાએ સંપર્ક કર્યો હતો। બંનેએ સાથે મળી એક આધેડને તેમની જાળમાં ફસાવી મોતાના રામકૃષ્ણ સોસાયટીના ઘર નંબર 2 માં મળવા બોલાવ્યા હતા, જ્યાં તેમના અન્ય 6 પુરુષ મિત્રો સાથે મળી આધેડ પાસે રૂપિયા પડાવવાની ચાલ રમવામાં આવી હતી। આધેડને પોલીસે ખોટી ઓળખ આપી તેની પાસે 20 લાખ રૂપિયાની ખંડણી માંગવામાં આવી હતી અને જો નહીં આપે તો બળાત્કારના ખોટા કેસમાં ફસાવી દેવાની પણ ધમકી આપી હતી। અંતે લાંબી રકઝક બાદ મામલો 2.5 લાખમાં પતાવવાનું નક્કી થયું અને રૂપિયા ન મળે ત્યાં સુધી ફરિયાદીને ઘરમાં જ આરોપીઓએ ગોંધી રાખવાનું નક્કી કર્યું હતું। મીનવાઇલ 6 માણસો આવે છે અને એ એમ કહે છે કે ભાઈ અમે પોલીસ છીએ અને અમને ખબર પડી ગઈ છે અને તમે આવા ધંધા કરો છો એટલે ચલો પોલીસ સ્ટેશને એમ કરી અને એને ધમકાવે છે અને એની પાસે પણ એ લોકો પૈસાની માગણી કરે છે। મામલો ધીરે ધીરે બાર્ગેનિંગ કરતા 2.5 લાખ સુધી આવે છે। હવે આ જે ભાઈ જે ભોગ બનનાર છે એ 2.5 લાખ લેવા માટે પોતાના ભાઈને ફોન કરે છે અને એનો ભાઈ છે એ બહુ સજાગ માણસ કહેવાય કે એણે તાત્કાલિક પોલીસનો સંપર્ક કર્યો, એલસીબીનો। એલસીબીની ટીમ અને રૂરલની ટીમ બંને જગ્યા પર પહોંચે છે તો આ આરોપીઓમાંથી 2 નથી હોતા પણ 6 એટલે 2 મહિલા અને બીજા 4 જણ હાજર હોય છે। એમને ત્યાં પકડી લે છે અને પોલીસ સ્ટેશને લઈ આવે છે, આગળની પૂછપરછ કરે છે। પૂછપરછ દરમિયાનમાં ખબર પડે છે કે આ લોકોએ તો અગાઉ પણ આવો બનાવ આ જ જગ્યાએ એક ભાઈનો કરેલો છે, તો એને પણ બોલાવીને એની પણ ફરિયાદ લેવામાં આવે છે। 2 ફરિયાદો દાખલ કરીને આરોપીને અટક કરવામાં આવે છે। ફરિયાદીએ સમગ્ર ઘટનાની જાણ તેમના ભાઈને કરી ત્યારે તેઓ પણ ચોંકી ઉઠ્યા હતા અને સૂઝબૂઝ વાપરી તેમને સુરત ગ્રામે એલસીબીનો સંપર્ક કર્યો હતો। સુરત ગ્રામે એલસીબી અને બારડોલી ટાઉન પોલીસની ટીમ તાત્કાલિક તપાસ કરી હતી અને ગણતરીના કલાકોમાં જ આરોપીઓને ઝડપી પાડ્યા હતા। પોલીસે આરોપી ભાવનાબેન પ્રદીપભાઈ અડધડ, હંસાબેન અશોકભાઈ ચૌહાણ સાથે અક્ષય ચીખલિયા, સંજય ચૌહાણ, મયુર સુભાષ તાયડે તથા અલ્પેશ વાઘેલાને પકડી લીધા હતા, જ્યારે આ કાવતરામાં સામેલ અન્ય 2 આરોપીઓ કૃષ્ણારામ અને એક અનામી વ્યક્તિની શોધખોળ પોલીસ કરી રહી છે। આગળની તપાસ પીઆઈ પોતે કરી રહ્યા છે। હવે આગળની તપાસમાં આ ટીમ કોને કોને કઈ રીતે કેટલી વાર ફસાવેલા છે એ તપાસ અત્યારે ચાલુમાં છે અને આને વધુમાં વધુ કડક સજા થાય એવી તમામ પ્રકારના અમારા તરફથી પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે। આરોપીનો કોઈ ભૂતકાળ ઇતિહાસ? આરોપીનો આમ ભૂતકાળ ઇતિહાસ નથી, પણ આ હની ટ્રેપમાં 2 ગુના એના ઉપર જ દાખલ થયા, એટલે અગાઉ પણ હની ટ્રેપમાં આવેલો છે। અને હની ટ્રેપ વસ્તુ એવી છે કે ઘણીવાર માણસ છુપાવે છે, પોતે પૈસા આપીને છટકવાની વાત કરે છે, આબરૂ નીતિ કે કોઈ પણ ભોગે, એટલે એ રીતના અત્યારે કંઈ એવું મળતું નથી, પણ બીજા કોઈ ગુનામાં સંડોવણી હશે તો એ તપાસ કરવામાં આવશે। પોલીસે આરોપીઓની કડક પૂછપરછ કરતા સામે આવ્યું કે આ ટોળકીએ અગાઉ પણ આ જ ઘરમાં અન્ય એક વ્યક્તિ સાથે પણ હની ટ્રેપનો કાવતરું રચ્યું હતું અને પૈસા પડાવ્યા હતા। બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ, બારડોલી।